સો હાય ફ્રેન્ડ્સ, તો એમએસ યુનિવર્સિટી જે બરોડામાં આવેલી છે તો એ હોસ્ટેલ વિશે સંપૂર્ણ માહિતી લઈશું કે જે થોડીક બેઝિક માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ કે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ફિલઅપ કરી શકે છે, ક્યાં વિદ્યાર્થીઓને એડમિશન આમાં મળી શકતું નથી, ક્યાં ક્યાં કોર્સીસના વિદ્યાર્થીઓને એડમિશન છે એ મળી શકે છે. અને આ ઉપરાંત પણ તમે ઓનલાઈન એડમિશન પ્રોસેસ છે એટલે કે ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરી શકશો તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ તમને આ ચેનલમાં મળતી રહેશે. તો હું અહીંયા જે રીતે ફોર્મ ફિલઅપ કરું એ રીતે તમે આરામથી ફોર્મ ફિલઅપ કરી શકશો. મોબાઈલમાં હોય, કોમ્પ્યુટરમાં હોય તો પણ આરામથી ફોર્મ ફિલઅપ છે તે કરી શકશો. તો ચાલો મિત્રો આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો સૌપ્રથમ એમએસ યુનિવર્સિટી બરોડામાં હોસ્ટેલનું એડમિશન ફોર્મ ભરવા માટે તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરશો એમએસયુ હોસ્ટેલ, એટલે તમારી સમક્ષ જે પહેલી વેબસાઇટ આવશે એમએસયુ હોલ ઓફ રેસિડેન્સ ઇન, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. મોબાઈલમાં શું એટલે 3 ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇડ કરેલું, જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન તમને મોબાઈલમાં જોવા મળશે. હવે હોસ્ટેલના થોડા નિયમો છે એ આપણે સમજી લઈએ. હોસ્ટેલ એડમિશન વિલ બી પ્રોસેસ્ડ ઓનલી ફોર સ્ટુડન્ટ પીએચડી, માસ્ટર, બેચલર એન્ડ ડિપ્લોમા કોર્સીસ, એટલે કે જે પણ પીએચડીમાં એડમિશન લેતા હોય, માસ્ટરમાં લેતા હોય, બેચલરમાં લેતા હોય અને ડિપ્લોમા કોર્સીસમાં લેતા હોય એ જ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન છે તે મળવાપાત્ર છે. સ્ટુડન્ટ ટુ અધર પ્રોગ્રામ શુડ નોટ બી એપ્લાય, એટલે કે પીએચડી, માસ્ટર, બેચલર અને ડિપ્લોમા સિવાયના જે અન્ય કોર્સના વિદ્યાર્થીઓને એડમિશન છે તે હોસ્ટેલમાં મળવાપાત્ર નથી. એપ્લિકેશન ફી વન્સ પેડ વિલ નોટ બી રિફંડેડ, એકવાર તમારી ફી ભરાઈ ગયા પછી તમને લોકોને રિફંડ છે તે થશે નહીં. કાઇન્ડલી નોટ ધેટ એપ્લાઇંગ ઓનલાઈન ડઝ નોટ કન્ફર્મ એડમિશન ટુ ધ હોસ્ટેલ, એટલે કે તમે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરી લેશો એટલે એનો મતલબ એ નથી કે તમને એડમિશન મળી ગયું છે. વેરિફિકેશન થયા પછી તમને એડમિશન છે તે મળશે. ત્યાર પછી અહીંયા તમને પહેલી ઇન્સ્ટ્રક્શનમાં પીડીએફ જોવા મળશે, ઇન્સ્ટ્રક્શન ફોર ઓનલાઈન હોસ્ટેલ એડમિશન. એમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું જોઈએ એની થોડીક બેઝિક માહિતી આપેલી છે, એ તમારે વાંચવી હોય તો પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આ ઉપરાંત હું આગળ કઈ રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો એનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે તે આપીશ. હવે ત્યાર પછી નીચે અહીંયા તમે જોઈ શકો છો પ્લીઝ ગો થ્રુ હોસ્ટેલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ પીડીએફ ડાઉનલોડ કરીને તમે આરામથી ફીઝનો ક્રાઇટેરિયા છે એ જોઈ શકશો. આ ઉપરાંત પણ હું થોડીક બેઝિક માહિતી છે ફીઝને લગતી એ પણ તમને સમજાવી દઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 40 કિલોમીટર કે એથી દૂર તમે હોય હોસ્ટેલથી, કોલેજથી, તો તમે આમાં એપ્લાય છે તે કરી શકો છો. 40 કિલોમીટરના અંદરના જે વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલ માટે એપ્લિકેશન છે તે કરી શકશે નહીં. ત્યાર પછી અહીંયા તમે જોશો થોડીક બેઝિક માહિતી છે તમારે રૂમને લગતી, તમારે રેગિંગને લગતી, તો એ સંપૂર્ણ માહિતી તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો. એમાં આપણે ખોટો સમય છે તે બગાડશો નહીં, તમે આરામથી પીડીએફ ડાઉનલોડ કરીને વાંચી શકશો. હવે નીચે અહીંયા આવશો તો અહીંયા ફીઝનું ક્રાઇટેરિયા છે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 1 સીટેડ, 2 સીટેડ અને 3 સીટેડ અને 4 સીટેડ, તમારે જે લાગુ પડતો એ તમારે જોઈ લેવાનું. હોસ્ટેલ ફીનું ક્રાઇટેરિયા 500, ત્યાર પછી 3 સીટેડ અને 4 સીટેડ માટે 300 રૂપિયા છે. હોલ ચાર્જિસ 1 સીટેડ, 2 સીટેડ માટે 3000 છે, જ્યારે 3 સીટેડ અને 4 સીટેડ માટે 3000 જ રાખવામાં આવેલ છે, એટલે સેમ જ ક્રાઇટેરિયા છે. હવે ખાલી ક્રાઇટેરિયા તમારે ફક્ત જે હોસ્ટેલ ફી છે એમાં ચેન્જીસ કરવામાં આવ્યું છે. હવે અહીંયા ટોટલ ફીસની વાત કરીએ તો અહીંયા તમે 7200 રૂપિયા છે અને જે 3 સીટેડ અને 4 સીટેડ માટે 7000 રૂપિયા છે તે રાખવામાં આવેલું છે. નીચે અહીંયા વાંચી શકો છો રૂપિયા 3000 ઇઝ કલેક્ટેડ ફ્રોમ ઇચ ન્યૂ સ્ટુડન્ટ એઝ રિફંડ ડિપોઝિટ, જે નવા વિદ્યાર્થી હશે એની માટે 3000 રૂપિયા છે એ રિફંડ ડિપોઝિટ તરીકે લેવામાં આવશે, એટલે કે તમને પછીથી રિટર્ન છે તે મળી જશે. રૂપિયા 10000 ઇઝ ચાર્જડ એઝ એડિશનલ ફી ફ્રોમ ઇચ ફોરેન સ્ટુડન્ટ, જે ફોરેનથી આવેલા વિદ્યાર્થીઓ હશે એની પાસેથી 10000 રૂપિયા છે તે લેવામાં આવશે. તો ફીઝનો ક્રાઇટેરિયા છે તમે અહીંયા જોઈ શકો છો. ઓલરેડી તમે વેબસાઇટમાં જઈને પણ ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત પણ તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે આપણે એ જોઈએ કે હોસ્ટેલ માટે એપ્લિકેશન તમે કઈ રીતે કરી શકશો. અહીંયા નીચે તમે આવશો તો અહીંયા તમને એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે. તમે જ્યારે તમારું ફોર્મ ભરી લેશો ત્યાર પછી તમારા ફોર્મની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચે જોવા માટે તમારો એપ્લિકેશન નંબર અહીંયા ફિલ કરીને સબમિટ કરશો એટલે તમારું સ્ટેટસ છે તમને જોવા મળશે. હવે ફર્સ્ટ ટાઈમ યુઝર હશે તો ન્યૂ રજિસ્ટ્રેશન ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે હવે તમારે જે એડમિશન ફોર્મ ભરવાનું છે હોસ્ટેલને લગતું એ પ્રોસેસ છે તે ઓપન થઈ જશે. હવે આ બેઝિક માહિતી વાંચી શકશો કે તમે જે પણ એડમિશન લીધો હોય એમએસ યુનિવર્સિટીમાં એમાં તમને 16 ડિજિટનો પીઆર નંબર આપવામાં આવેલો છે, એની મદદથી તમે આમાં છે તે પ્રક્રિયા છે તે કરી શકશો. સ્ટુડન્ટ હું હેવ ટેકન એડમિશન થ્રુ એસીપીસી, તો એમએસયુ એસીપીસી નંબર ઇઝ મેન્ડેટરી, એટલે જે વિદ્યાર્થીઓ એસીપીસી થ્રુ એડમિશન લીધી હશે તો એ લોકોને એસીપીસી નંબર છે એ ફરજિયાત ફિલઅપ કરવો પડશે. નો સ્ટુડન્ટ વિલ રાઇટ ધેર ફી રિસિપ્ટ નંબર, કોઈ પણ વિદ્યાર્થીને ફી રિસિપ્ટ નંબર છે આમાં લખવાનો નથી. ફોર રિન્યુઅલ એપ્લિકેશન ક્લિક હિયર, જે રિન્યુઅલ વિદ્યાર્થી હશે એને અહીંયા ક્લિક કરીને એપ્લિકેશન છે તે કરવાની છે. તો મિત્રો ચાલો હું અહીંયા બેઝિક માહિતી ફિલ કરીને ત્યાર પછી સમજાવું, જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો. તો રજિસ્ટ્રેશન કરવા માટે સર્વપ્રથમ જે 16 ડિજિટનો 16 ડિજિટનો પીઆર નંબર હશે જે એમએસ યુનિવર્સિટીમાં ફોર્મ ફિલઅપ કર્યો છે એ લોકોને મળે એ તમારે ફિલઅપ કરવાનું છે. એ તમારી પાસે ના હોય તો એસીપીસીની યુઝર આઈડી છે એ તમે ફિલઅપ કરી શકો છો, અને એ ના હોય તો પીએચડીનો રજિસ્ટ્રેશન નંબર છે એ તમે ફિલ કરી શકો. ત્રણમાંથી કોઈ પણ એક તમારે ફરજિયાત ફિલઅપ કરવો પડશે. ત્યાર પછી ફૂલ નેમ, તમારી જે લાસ્ટ માર્કશીટ હોય એ મુજબ તમારે ફૂલ નેમ અહીંયા ફિલઅપ કરવાનું છે. તમારું નામ ફિલઅપ કરશો, મિડલ નેમ અને જે લાસ્ટ નેમ હશે એ તમારે ફિલઅપ કરી દેવાનું છે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમારે ઈમેલ આઈડી છે એ ફિલઅપ કરવાનું છે. ઈમેલ આઈડી તમારે ફરજિયાત કમ્પલસરી આમાં એડ કરવું જ પડશે. ત્યાર પછી તમારે જે મનગમતો પાસવર્ડ બનાવવો છે એ તમે અહીંયા ફિલ કરશો. ત્યાર પછી તમારો જે કોન્ટેક્ટ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમારે હવે તમારી જે ડેટ ઓફ બર્થ છે કેલેન્ડર ઓપન થશે એમાંથી સિલેક્ટ કરી લેવાની
છે। ત્યાર પછી નીચે પ્લેસ ઓફ બર્થ તમારું જે જન્મ સ્થળ છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું છે મેન્યુઅલી। ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ, તમે જે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરશો। ત્યાર પછી મેરેજ સ્ટેટસ, તમારા મેરેજ થયેલા છે કે સિંગલ છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી ફેકલ્ટી જોવા મળશે એના પર ઓકે કરશો તો તમે જે ફેકલ્ટીમાં એડમિશન લેતા હોય એ ફેકલ્ટી તમારે સિલેક્ટ કરી લેવાની છે। એ ફેકલ્ટી સિલેક્ટ કર્યા પછી અહીંયા પ્રોગ્રામ જોવા મળશે, એમાંથી પ્રોગ્રામ સિલેક્ટ કરશો અને ત્યાર પછી નીચે ડિપાર્ટમેન્ટ બ્રાન્ચ જેમાં તમે એડમિશન લીધું એ તમારે સિલેક્ટ કરવાનું છે। એકેડેમિક યરમાં તમે ઓકે કરશો, ફર્સ્ટ યર સેકન્ડ યર તમે કયા યરમાં એડમિશન લીધું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે। ઇઝ ધ ફાઇનલ યર ઓફ પ્રોગ્રામ, તમે જેમાં એડમિશન લીધું છે ફાઇનલ યર છે, જો હોય તો યસ, બાકી તમે નો સિલેક્ટ કરશો। ત્યાર પછી સબ્જેક્ટ, અહીંયામાંથી જે તમારું સ્પેશિયલાઇઝેશન છે એ તમારે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરવાનું છે। એ કર્યા પછી નીચે અહીંયા તમને ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળશે, એના પર તમારે ટચ કરવાનું છે અને ત્યાર પછી તમારે સબમિટના બટન પર ઓકે કરી દેવાનું છે। સબમિટના બટન પર ક્લિક કર્યા પછી આ પ્રકારનો એક ઈમેલ તમારા ઈમેલ આઈડીમાં મોકલવામાં આવશે। એને એક તમને અહીંયા વેરિફિકેશન લિંક છે એ મોકલવામાં આવશે, ત્યાં લખેલો છે ક્લિક હેર ટુ વેરીફાઈ અકાઉન્ટ, એના પર ઓકે કરીને તમારે જે વેરિફિકેશન છે એ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી લેવાની છે। એ પ્રોસેસ તમે પૂરી કરી લેશો પછી અહીંયા લખાઈ જશે કે MSU હોસ્ટેલ અકાઉન્ટ વેરીફાઈ સક્સેસફુલનો ઓપ્શન જોવા મળશે અને નીચે અહીંયા તમને ક્લિક હેર ટુ લોગિન ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરી દેશો અને તમે લોગિન થઈ જશો તમારા જે યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી, એટલે કે એપ્લિકેશન નંબરની મદદથી। ત્યાર પછી એનો ઇન્ટરફેસ જે આ પ્રકારનો જોવા મળશે, અહીંયા તમને હોસ્ટેલ એપ્લિકેશન જોવા મળશે, પેમેન્ટ હિસ્ટ્રી જોવા મળશે અને સેટિંગનું ઓપ્શન છે તે જોવા મળશે। તો લોગિન સક્સેસફુલી તમે થઈ ગયા હોય ત્યાર પછી તમારે પેમેન્ટ છે કરવાનું રહેશે। તો અહીંયા તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે, એપ્લિકેશન આઈડી જોવા મળશે અને તમારું સ્ટેટસ કે રજિસ્ટ્રેશન ફી પેન્ડિંગ, કેમ કે ફી પેમેન્ટ છે આપણે કર્યું નથી, તો અહીંયા મેક પેમેન્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેનો ગેટવે ઓપન થઈ જશે। અહીંયા તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની મદદથી તમારે ફી પેમેન્ટ છે કરવાનું છે। ફી પેમેન્ટ તમારે 250 એટલે કે 250 છે એ કરવાનું છે। તો અહીંયા તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની મદદથી ઓનલાઈન પેમેન્ટ છે એ કરી નાખશો। પેમેન્ટ થઈ ગયા પછી અહીંયા 4 ઓપ્શન તમને જોવા મળશે, રજિસ્ટ્રેશન, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3। તો અહીંયા તમારી બેઝિક માહિતી, કોમ્યુનિકેશન એટલે કે એડ્રેસની માહિતી, કોન્ટેક્ટ ડિટેલ છે, ત્યાર પછી તમારી એજ્યુકેશનની ડિટેલ છે, એ સંપૂર્ણ માહિતી તમારે તમારી રીતે ફિલઅપ કરી દેવાની છે, જે સિમ્પલ હોય છે એકદમ। અને તમારો જે ફોટો છે, સિગ્નેચર છે, એ સંપૂર્ણ માહિતી, તમારા કાસ્ટને લગતી માહિતી, એક્ઝામિનેશન માહિતી, એ સંપૂર્ણ માહિતી તમે ફિલઅપ કરી લેશો। તો સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી તમને નીચે આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે સબમિટ એપ્લિકેશન, એના પર તમારે ઓકે કરી દેવાનું છે। સબમિટ એપ્લિકેશન થઈ ગયા પછી આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને એડિટ એપ્લિકેશન સુધારો હોય તો સુધારો કરી શકશો અને પ્રિન્ટ કાઢો તો પ્રિન્ટ છે તમે કાઢી શકશો। અને ત્યાર પછી અહીંયા તમને જોવા મળશે સ્ટેટસમાં ફેકલ્ટી અપ્રૂવ પેન્ડિંગ, કારણ કે હજી તમારી અરજી છે એ જે અપ્રૂવ થઈ ના હોય તો આ તમે આરામથી પછી સ્ટેટસ છે લોગિન કરીને ચેક સાથે કરી શકો છો। તો આ રીતે તમે MSU હોસ્ટેલ બરોડા માટે ઓનલાઈન એપ્લિકેશન છે તે કરી શકો છો। મારે અત્યારે કોઈ ઓનલાઈન એપ્લિકેશન કરવાની નહોતી એટલા માટે મેં તમને PPT દ્વારા છે તે માહિતી આપી છે। આ ઉપરાંત પણ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે મને અવશ્ય ઇન્સ્ટાગ્રામમાં છે તે SMS કરી શકો છો। અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો અને નવા હોય તો યુનિવર્સિટીને લગતી તમામ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબર કરી રાખજો।